નમસ્તે. તો આજે મારી આગળ રહેલી બુકો તૈયારી કરતો ત્યારે અને એ પછી પણ ખરીદેલી બુકો છે એ તમને બતાવું છું. ઘણી બુકો છે, એનો મતલબ એવો નથી કે મેં બધી વાંચી લીધી છે, બટ લેવાની આદત છે. જરૂર પડે ત્યારે અલગ અલગ ટોપિક વાઇઝ જોઈ લેતો હોય. બુકો છે એટલી બધી ખરીદવાની જરૂર નથી, મારી તો આદત છે એટલે લઈ લેતો હોય. બટ તમે જે વિષયો તૈયાર કરો છો એની સરસ મજાની બે ત્રણ બુકો લઈ લો તો પણ ઇનફ છે. બટ યાદ આવ્યું આજે તો તમને બતાવી દઉં બધી જ બુકો. નથિંગ લાઈક સિક્રેટ. તો જોઈ લો બુકો બધી. અહીંયા આ જે બુક છે, આ બુક આખી જનરલ નોલેજ માટે છે, જીકે માટે. તો આ છે ઇનબોક્સની ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓ. ઇનબોક્સ, વર્લ્ડ ઇનબોક્સ, શિવાંગ રાવલ અને જ્યોતિ કુકરેજા દ્વારા લખેલી આ સરસ બુક છે. ભારતની ભૂગોળ, સંપાદક મૌલિક ગોંધિયા. છેલ્લે જે બુકો બહાર પડી છે એમાંની કલરફુલ બુક. આપણું ગુજરાત, જિલ્લાઓ માટે શ્રેષ્ઠ સરસ બુક, નવનીત જનરલ નોલેજ, એમજી રાવલ સાહેબની. ગુજરાતનો ઇતિહાસ, લિબર્ટી, આ પણ કલરફુલ બુક છે. ગુજરાતની ભૂગોળ, લિબર્ટી, આ પણ કલરફુલ બુક છે. બટ કલરફુલ વાંચવા માટે નોલેજ વધારે હોવું જરૂરી છે. બુકનો દેખાવ અને કલર એટલું બધું મહત્વનો હોતો નથી. અને બુક લેતી વખતે ખાસ આ બાબતો ધ્યાનમાં રાખવાની કે કઈ બુકમાં વધારે અને સારું છે. ભારતનો ઇતિહાસ, લિબર્ટી પ્રકાશન. જનરલ નોલેજ, જીકે માટે સરસ બુક છે. જનરલ નોલેજ, વર્લ્ડ ઇનબોક્સ, આની સાથે ફ્લેશ કાર્ડ આવે છે નાના. જાહેર વહીવટ, વર્લ્ડ ઇનબોક્સ. ગુજરાતની અસ્મિતા, રજનીશ વ્યાસની, આ પણ સરસ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ, વારસો, દરેક બાબતો માટે. ભારતનો સંપૂર્ણ ઇતિહાસ, યુવા ઉપનિષદની ઇતિહાસ માટેની સરસ બુક છે જે પાઠ્યપુસ્તકના સંદર્ભથી બનાવવામાં આવેલ છે. ભારત પરિચય, અક્ષર પબ્લિકેશન, ભારતના દરેક રાજ્યો અને ઇતિહાસ વિશેની સરસ ભારત માટેની માહિતી છે. વર્લ્ડ ઇનબોક્સ, અક્ષર પબ્લિકેશન, ભારત પરિચય. સામાન્ય અભ્યાસ, જીકે માટેની વિશાલ સાજપરા ઇનબોક્સની બુક છે. ગુજરાત જનરલ નોલેજ, ગુજરાત માટે સરસ બુક છે શહેજાદ કાજી સાહેબની. ગુજરાત જનરલ નોલેજ એક અભ્યાસ, કિસ્વા પબ્લિકેશન. ભારતનો ઇતિહાસ, ઇતિહાસ માટે એક સારી બુક છે. અતુલ પ્રકાશન, અતુલ પ્રકાશનની ઇતિહાસની બુક છે. ભારતનો ઇતિહાસ, ઇતિહાસ ભારત અને વિશ્વ, બહુ નથી કંઈ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નારીરત્નો, સ્ત્રીઓ માટે ભારતની જે મહત્વના નારીરત્નો છે એના માટેની અક્ષર પબ્લિકેશનની બુક. ભારતની ભૂગોળ, એક અભ્યાસ, શહેજાદ કાજી સર. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, અક્ષર પબ્લિકેશન. એન્ડ ધ લાસ્ટ, કે શરૂઆત તૈયારીની કરતા હોય તો જે તે સમયે જીકેની ગીતા કહેવામાં આવતું એવી નવનીત જનરલ નોલેજ, જીકે માટે. અહીંયા તૈયારી કરતા હોય ભૂગોળની તો ભૂગોળ માટે જરૂરી છે કે આપણી આગળ એટલાસ હોય, મેપ્સ હોય. તો વર્લ્ડ એટલાસ છે, વર્લ્ડ એટલાસ IMS. ભારત એટલાસ, ભારત રોડ એટલાસ ઓલ્ડ એડિશન. ગુજરાત રોડ એટલાસ ન્યૂ એડિશન. ગુજરાતનો પોકેટ મેપ છે. આ છે ઓક્સફોર્ડનું એટલાસ, સ્ટુડન્ટ એટલાસ, ઓક્સફોર્ડનું કલરફુલ. વિશ્વ અને ભારતની જિયોગ્રાફી માટે ઉપયોગી છે. ગુજરાત એટલાસ, ભારતનો મેપ છે. આ પણ ભારતનો મેપ છે. આ પણ મિની પોકેટ, આ પણ મેપ છે. જનરલ નોલેજ ક્વિઝ, આ બુક થોડુંક તથ્ય જોડાયેલું છે. 2012માં તૈયારીની, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીની શરૂઆત જ્યારે મેં કરેલી હતી પોલીસ કોન્સ્ટેબલ દરમિયાન, ત્યારે પ્રથમ બુક ખરીદેલી હતી. એક નવનીત જનરલ નોલેજ હતી, બટ બહુ વાંચવાનો ઈરાદો નહોતો જે તે સમયે. બટ આ પ્રથમ બુક છે મેં તૈયારીની શરૂઆત કરી હતી ત્યારની. વન લાઇનર અક્ષર વન લાઇનર જીકે, સરસ બુક છે. થોડી ઘણી ભૂલો છે બટ બુક સરસ છે. 12,000 જેટલા પ્રશ્નો દરેક ટોપિકને આવરી લીધેલા છે. લિબર્ટી પેપર સેટ છે, 52 પેપર સેટ, 7600થી ઉપર પ્રશ્નો છે. જનરલ સ્ટડી GPSC લેવલના 25 પ્રેક્ટિસ પેપર છે પ્રિલિમ માટેના. ઓલ્ડ બુક છે. ભારતની ભૂગોળ, 5 થી 12ના પાઠ્યપુસ્તકો આધારિત ભૂગોળના પ્રશ્નો, લિબર્ટી. સામાજિક વિજ્ઞાન, 5 થી 10ના પાઠ્યપુસ્તકો આધારિત સામાજિક વિજ્ઞાન, લિબર્ટી. 2500 જેટલા પ્રશ્નો છે. એકદમ બેઝ પ્રશ્નો, સરસ દરેક વિષયના. નવનીત ક્વિઝ, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન માટેના પ્રશ્નપત્રો છે અહીંયા. 5 થી 10ના પાઠ્યપુસ્તકો આધારિત બનેલ છે. અને આ છે જનરલ નોલેજ ક્વિઝનું નવું એડિશન. હવે ચર્ચા કરીએ થોડા કમ્પ્યુટરના બુક્સની. અરિહંત પ્રકાશનની હિન્દી બુક છે કમ્પ્યુટર માટેની. કમ્પ્યુટર ઇનબોક્સ, સહાયક અધ્યાપક કમ્પ્યુટર, અરિહંત પ્રકાશન. કમ્પ્યુટરની નાની એવી બુક બટ લિસન્ટ પ્રકાશન. બેઝ કમ્પ્યુટરની ઘણી માહિતી આપેલી છે એવું કમ્પ્યુટર પરિચય, લિબર્ટી પ્રકાશન. અને 9મા ધોરણની
કમ્પ્યુટરની ટેક્સ્ટ બુક. હવે કેટલીક હિન્દી બુકો જોઈએ જે જીકે માટે, ભૂગોળ માટે, ઇતિહાસ માટે મહત્ત્વની છે. કદાચ યુપીએસસી સુધીમાં ભૂગોળ માટે બેસ્ટ બુક રહેશે માજીદ હુસેન સર. ચેપ્ટર વાઇઝ છે, મોટાભાગની જિયોગ્રાફી છે એ કવર કરી લીધેલી છે. યુપીએસસી મેન્સમાં પણ આ કામ આવે છે. તો જીપીએસસીની જે મિત્રો તૈયારી કરે છે, પીઆઈની તૈયારી કરે છે, મે બી અહીંથી બુકો કામ આવી શકે. બહુ મને આઈડિયા નથી, બટ જસ્ટ બતાવું છું. આધુનિક ભારતનો ઇતિહાસ, બિપિનચંદ્ર. આ બુક પણ સરસ છે ઇતિહાસ માટે. બધી બુકો હિન્દી પ્રકાશનની છે. ભારત અને વિશ્વની ભૂગોળ મેક બુક, અરિહંત પ્રકાશન. ભારત અને વિશ્વ, ભારત એवं વિશ્વ કા ભૂગોળ, દ્રષ્ટિ ધ વિઝન. એન્શન્ટ હિસ્ટ્રી મતલબ કે પ્રાચીન ભારત, લ્યુસેન્ટ સામાન્ય અધ્યયન. આપણા માટે ક્લાસ 1 થી લઈ અને 3 સુધી બેઝિક માહિતી છે. સરસ મજાની આ બુક હોવી જોઈએ આપણે આગળ. લ્યુસેન્ટનું સામાન્ય જ્ઞાન આ પણ હિન્દી છે, બટ સરસ છે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન દરેક ટોપિક છે આવરી લીધેલા છે. મેકબુક, અરિહંત ભારતીય ઇતિહાસ, વિશ્વ અને ભારતની ભૂગોળ સામાન્ય અધ્યયન, લ્યુસેન્ટ પ્રકાશન. પ્રાચીન ભારતનો ઇતિહાસ, રામચરણ શર્મા. યુપીએસસી જીપીએસસી માટે ઉપયોગી છે. અને આ છે લ્યુસેન્ટનું ઓલ એડિશન. ગુજરાતી વ્યાકરણ માટે કેટલીક બુકો. ગુજરાતી વ્યાકરણ ઇનબોક્સ, ગુજરાતી વ્યાકરણ પરિચય, ગુજરાતી વ્યાકરણ અને લેખન, નવનીત જનરલ નોલેજ. વ્યાકરણ માટે શ્રેષ્ઠ બુક છે. બધી બુકોમાં જોયું, બટ આ બુક છે એ વધારે, બધી બુકો સારી જ છે, બટ જોઈ લેજો. ગુજરાતી વ્યાકરણ માટે અક્ષર પબ્લિકેશનની બુક સારી છે, ગુજરાતી વ્યાકરણ પરિચય. આ એનું ઓલ્ડ એડિશન છે જે મેં પ્રથમ વખત 2012માં ખરીદેલ હતું. નવનીત 8મા ધોરણની ગુજરાતી વ્યાકરણ. આ જોડણીની નાની એવી બુક છે, જોડણી સાવસેલી નવજીવનની. પાઠ્યપુસ્તકો શ્રેષ્ઠ રહેશે ગ્રામર અને સાહિત્ય બંને માટે. ગ્રામરના તમામ મુદ્દાઓ પાઠ્યપુસ્તકોમાં આવરી લીધેલા હોય છે. સમાસ, જોડણી, છંદ, અલંકાર, વિરોધાર્થી, સમાનાર્થી શબ્દો પાઠ્યપુસ્તકમાંથી મોટાભાગે રહેતા હોય છે. તો ધોરણ 12, ધોરણ 11, ધોરણ 10 ગુજરાતી. પટેલ એન્ડ પટેલનું ક્વિક રિવિઝન તમારે કરવું હોય તો ગુજરાતી ગ્રામર માટે સરસ અને શોર્ટ બુક છે. પટેલ એન્ડ પટેલ. કિંમત પણ બહુ નથી, મેં 65 રૂપિયા જેવી કિંમત છે. આ છે લ્યુસેન્ટ પ્રકાશન, હિન્દી વ્યાકરણ અને રચના. ગુજરાતીનો થોડોક તર્ક છે એ અહીંથી મળી રહી છે. લ્યુસેન્ટની ગુજરાતી વ્યાકરણ. ધોરણ 9 ગુજરાતી વ્યાકરણ. રૂઢિપ્રયોગો અને વાક્ય પ્રયોગ અને રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગો છે 1700 જેટલા રૂઢિપ્રયોગો આપેલા છે. સરસ બુક છે. ધોરણ 5 થી લઈ અને 12 સુધીના જે પાઠ્યપુસ્તકો છે એનું કલેક્શન છે રૂઢિપ્રયોગો માટે. આ છે સરળ ગુજરાતી વ્યાકરણ. ઓનલાઈન ખરીદેલી છે, બટ બહુ કંઈ આમાં છે નહીં. બીજી બુકો છે એ સારી છે. પાઠ્યપુસ્તકો મારે આગળ રહેલા. ભૂગોળ માટે ધોરણ 12, 11 સરસ રહેશે. ધોરણ 11 ભૂગોળ. ઇતિહાસ માટે પણ 11, 12ના પાઠ્યપુસ્તકો સારા રહેશે. ધોરણ 11 ઇતિહાસ. સામાજિક વિજ્ઞાન ધોરણ 8, સામાજિક વિજ્ઞાન ધોરણ 9. ઓલ્ડ બુકો છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 8, ઇંગ્લિશ ગ્રામર ધોરણ 12, ઇંગ્લિશ ગ્રામર 7, ઇંગ્લિશ ગ્રામર 10, ઇંગ્લિશ ગ્રામર 9, ઇંગ્લિશ ગ્રામર 8. ગણિત ધોરણ 5. મને તો ડર જ લાગે છે ગણિતથી, બટ જે મિત્રો તૈયારી કરે છે તો શરૂઆત હોય તો ધોરણ 4થી લઈ અને 8 સુધીના પાઠ્યપુસ્તકો કરાય, સરળ રહેશે. વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી ધોરણ 7, ગણિત 4, ગણિત ધોરણ 6. આ પણ ગણિતની 8 સ્ટાન્ડર્ડની છે મે બી. ગણિત ધોરણ 7, ગણિત ધોરણ 8, ભૂગોળ, નવનીત અને અંક ગણિત અક્ષર પ્રકાશન. અહીંયા જ્યારે લગભગ લાસ્ટ યર સુધી ખરીદતો હું કરંટ માટે લેટેસ્ટ ફેક્ટ હતું, તો આ 2017ની લેટેસ્ટ ફેક્ટ છે. મે બી 13થી લઈ અને 17 સુધીની લેટેસ્ટ ફેક્ટ બધી છે. એની સાથે આવતી જે સ્પેશિયલ મોડેલ પેપરોની બુકલેટો આવે આમાં પણ ઉપયોગી હોય છે બધું. તો આ પણ ક્યાંક સાચવેલી પડેલી છે. આ બધી નાની નાની બુકો છે. 14નું કરંટ અફેર. આ છે માનવ અધિકાર માટેની એક બુક છે. તો આ છે કેટલીક બુકલેટો જે ઇનબોક્સના અંક સાથે આવતી. હવે વાત કરીએ ઇંગ્લિશ ગ્રામરની. આઈ થિંક સૌથી વધારે બુકો ઇંગ્લિશ ગ્રામરની છે. મારી આગળ એટલું બધી નિષ્ણાંત નથી, આવડતું પણ નથી, બટ લઈ લઉં છું. ઇંગ્લિશ એડિશન, લ્યુસેન્ટ પ્રકાશન, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ. સરસ બુક છે. લગભગ તો કંઈ બહુ બાકી નહીં રહી આપણા લેવલમાં. તો 730 પેજની બુક છે. ઇંગ્લિશ ગ્રામર 554 પેજ. લ્યુસેન્ટ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે. આ હિન્દી ટુ ઇંગ્લિશ છે. અરિહંત પ્રકાશનની જનરલ ઇંગ્લિશ ગ્રામર કમ્પેરિઝન સરસ બુક છે. આ 968 પેજમાં છે. આ બુક છે ઇંગ્લિશ ટુ હિન્દીમાં. પ્રેપોઝિશનની બુક છે. પ્રેપોઝિશનને એક્ઝામ્પલ સાથે સમજાવેલા છે. પ્રેપોઝિશન મેક યુ પરફેક્ટ. રેડી રેકનર બુક ધોરણ 12. એસેન્ટિયલ ઇંગ્લિશ ગ્રામર સરસ બુક છે. આ મળશે તમને બુક સ્ટોરમાં, કદાચ ન મળે તો આ ઇંગ્લિશની જેટલી પણ બુકો છે એમેઝોનમાંથી ખરીદેલી છે. આ બુકની ખાસિયત એવી છે
કે એક પેજમાં એક કોન્સેપ્ટ પૂરો થાય છે, સામે તેની એક્સરસાઇઝ છે. અહીંયા ધેર ઇઝ અને ધેર આર વિશે સંપૂર્ણ ટોપિક હોય છે. તો એપોસ્ટ્રોફી એસ માટે છે. આ બુક પણ સરસ છે. અ લિટલ, ફ્યુ, ધ ફ્યુ, ઇંગ્લિશ એસેન્ટિયલ ગ્રામર, ઇંગ્લિશ બુકો બધી એમેઝોનમાં મળી રહેશે. કોમન એરર ઇન ઇંગ્લિશમાં જેટલી એરર રહેતી હોય છે આ બુક કિરણ પ્રકાશનની છે. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ મીડિયમમાં. આસાન અંગ્રેજી નગેન્દ્ર વિજયજીનું છે. એટલે ઇંગ્લિશ ના બેઝ રૂલ્સ ને એ બધું તો ઠીક છે, બટ ઇંગ્લિશની જે આઈડિયોલોજી છે, ઇંગ્લિશમાં જે ફેરફારો આવે છે, ઇંગ્લિશની ઉત્પત્તિ, આના વિશે જાણવા જેવું છે. આસાન અંગ્રેજી નગેન્દ્ર વિજય. મનસુખ સાકડિયાનું છે, સ્પોકન ઇંગ્લિશ માટે છે. ધ બૃહદ વ્યવહારુ અંગ્રેજી વ્યાકરણ છે, સ્પોકન ઇંગ્લિશ માટે. ડિક્શનરી છે ઓઝા, શાંતિલાલ સારાભાઈ ઓઝા. આ બુક, આ ડિક્શનરી સરસ છે. એનું રીઝન છે કે આ છે ગુજરાતી ટુ ઇંગ્લિશ. આપણે ગુજરાતી શબ્દોની જરૂર પડે, ઇંગ્લિશ ટુ ગુજરાતી તો મળી રહી છે, બટ અહીંયા તમારે ગુજરાતી શબ્દ જોતો છે તો ગુજરાતી શબ્દનું સીધે ઇંગ્લિશ મળી રહેશે, કેમ કે ગુજરાતી ટુ ઇંગ્લિશ છે. એટલા માટે સરસ ડિક્શનરી છે. સ્પીચ રીચ, ઇંગ્લિશ ભાષા જે જનરલી આપણે કોમનલી બોલતા હોય છે એના કરતાં અલગ પ્રકારના વ્યવહારુ એક્ઝામ્પલો અહીંયા આપેલા છે. સ્પીચ રીચ સ્પોકન ઇંગ્લિશ માટે ઉપયોગી છે. યુઝફુલ વર્બ્સ, શીખવાની શરૂઆત હોય તો વર્બ છે એ આપણે આવડવા જોઈએ, તો અહીંયા ઘણા મહત્વના વર્બ આપેલા છે. તો નાની એવી એક વર્બની બુક પણ હોવી જોઈએ. એડવાન્સ ઇંગ્લિશ ગ્રામર, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસની બુક છે, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ. આ છે કી છે, સરસ બુક છે. જે ઇંગ્લિશ થોડું ઘણું ફાવતું હોય તો ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન આવે છે. હાઈસ્કૂલ ઇંગ્લિશ ગ્રામર રેનેન માર્ટિનનું છે, આ એની બુક છે. અને આ છે એની કી છે, એ ઇંગ્લિશ ટુ ગુજરાતી છે, એટલે આ બુક સરસ છે, લઈ શકો. હવે રેડી રેકનર ઓલ્ડ એડિશન છે, એના આવે ત્યારે તમને ચર્ચા કરું. ઇંગ્લિશ ગ્રામર ઇંગ્લિશ ટુ ગુજરાતી, આ છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ગુજરાતીમાં હોય એવી ઘણી ઓછી બુકો છે. આ એમાંની એક બુક છે. સેનેનિયમ એન્ટેનિયમ માટે છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી, બટ આના ઉપયોગ સિવાય આ એવી રીતે આવડી શકતા નથી. ઇંગ્લિશ ગ્રામર ઇનબોક્સ, જૂના પૂછાયેલા પ્રશ્નો આ બુકમાં સારા આપેલા છે. સ્પેલિંગ ક્લબ, જ્યારે હું પોલીસ ટ્રેનિંગમાં હતો ત્યારે ત્યાં કોઈ વેચવા આવેલું હતું તો ત્યાંથી બુક ખરીદેલી હતી. આ બુકમાં સ્પેલિંગો આપેલા છે. સ્પેલિંગ ભંડોળ છે, શરીરના અંગો, શારીરિક બીમારીઓ, મતલબ કે સમયને લગતા શબ્દો, બિલ્ડિંગ મટીરિયલ્સ, આપણે ઉપયોગ મુજબના સ્પેલિંગો આપેલા છે. એક પ્રકારનું ડિક્શનરી જેવું છે. કિશન સરનું એન્જલ્સ ઇંગ્લિશ ગ્રામર 1700 MCQ અત્યારે 4400ની મળે છે. પ્રશ્નોને ટૂંકા પ્રશ્નોને સમજૂતી સાથે સમજાવેલા છે. હા, રેડી રેકનર ઓલ્ડ એડિશન છે. ઇંગ્લિશ ગ્રામરમાં એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા માટે, ટેન્સ શીખવા માટે બધી બુકો જો એનામાંની બેસ્ટ બુક છે. તો ઇંગ્લિશ ગ્રામર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ માટે શ્રેષ્ઠ રહેશે. 11-12નું રેડી રેકનર જોઈને તમારા લેવલ મુજબ લઈ લેવું. આ છે વિકાસની બુકો 10મા ધોરણની છે. 8થી લઈ તમારા લેવલ મુજબ જોઈ અને પછી ખરીદવાની. વિકાસની બુકો સારી હોય છે પાઠ્યપુસ્તકો આધારિત. હાલની જે પરીક્ષાઓ છે એ લેવલની એક અક્ષર પબ્લિકેશનની સરસ બુક છે, કમ્પ્રેહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન, ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશમાં છે. આ બુક પણ સરસ છે. અત્યારે હાલમાં તમે તૈયારી કરતા હોય તો આ બુક પણ જોઈ શકો. પ્રાઇમરી ઇંગ્લિશ શીખવાની જેની શરૂઆત છે, સીસી અડાલજા પાઠમાલા ભાગ 1, 2 અને 3, 2 ભાગ છે, 1 અને 2. તો આ 3 ભાગ છે, એનાથી ઇંગ્લિશની શરૂઆત કરી શકાય. આનાથી બેઝ છે એકદમ ક્લિયર થઈ જશે. અંતે ઓક્સફોર્ડની આ છે ડિક્શનરી. હવે પોલીસ કોન્સ્ટેબલ PSI માટે તૈયારી કરતા હોય તો મિત્રની છે, ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPCની બુક છે. એના પછી ઓલ્ડ બુક છે, મોડલ પેપર PSI માટેના કાયદાના. આ પણ PSI કાયદો ઓલ્ડ બુક છે, ઓલ્ડ એડિશન છે. કાયદાકીય બાબતો લિબર્ટી, મનોવિજ્ઞાનની બુક છે. પોલીસ ટ્રેનિંગમાં જે મિત્રો, આ પણ મિત્રની બુક છે. પોલીસ ટ્રેનિંગમાં તમે જશો, જે મિત્રો સિલેક્ટ થવાના છે, તો આ બુક તમને ત્યાં આપશે. પોલીસ ટ્રેનિંગમાં જ્યારે તમે લો શીખતા હો ત્યારે બંધારણ અને કાયદો કાજી સાહેબનું, અભયમ્સનું જે પ્રેક્ટિસ પેપર છે 51 એની બુક છે. ભારતનું બંધારણ અને રાજનીતિ સહેજત કાજી સર, સરસ મજાનું બંધારણ આપેલ છે. આ છે PSI માટે લિબર્ટીની બુક છે. બધા વિષયો આવરી લીધેલા છે અહીંયા. GPSC સુધી મહત્વની બુક બંધારણ માટે લક્ષ્મીકાંતનું છે, ભારતની રાજ્ય વ્યવસ્થા, હિન્દીમાં છે આ બુક. છેલ્લે લાસ્ટમાં ઘણા સમયથી આ બુક સારી આવી છે, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા માટે નવનીત જનરલ નોલેજ. પંચાયતી રાજની કેટલીક બુકો, લિબર્ટી પ્રકાશન, પંચાયતી રાજ, યુવા ઉપનિષદ, પંચાયતી રાજ અક્ષર પબ્લિકેશન ઓલ્ડ બુક છે, આમાં નવું એડિશન આવે છે. કાયદો અને બંધારણ પોલીસ કોન્સ્ટેબલ માટે લિબર્ટીની બુક. પોલીસ કોન્સ્ટેબલ કાયદોમાં એવિડન્સ એક્ટ નથી, અહીંયા એવિડન્સ એક્ટ કદાચ આમાં મળી રહેશે. કાયદાની બુક ઇનબોક્સ. હેતુલક્ષી પ્રશ્નો નવનીત
સારી છે, બટ ભૂલો થોડીક છે આમાં, બટ પ્રશ્નો સારા છે. મનોવિજ્ઞાન ધોરણ 11, ધોરણ 12 સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્ર ધોરણ 11, મનોવિજ્ઞાન ધોરણ 12 અને સમાજશાસ્ત્ર ધોરણ 12. બંધારણના 2000 ટૂંકા પ્રશ્નો, સરસ બુક છે આ પણ, અને સમાજશાસ્ત્ર ધોરણ 11. કેટલીક જનરલ બુકો, વનરક્ષક ભરતી, ફોરેસ્ટ ગાર્ડ ભરતી અને મુખ્ય સેવિકા. આવી જે બુકો છે એમાંથી એના મુખ્ય સેવિકાને લગતું, ફોરેસ્ટને લગતું, આવી બધી બાબતો છે એ મહત્વની છે. અન્યથા આવી બુકોથી દૂર રહેવાનું. જનરલી બધા વિષયોની એક સારી બુક લઈ લેવાની. વિજ્ઞાન માટે સામાન્ય વિજ્ઞાન વાત કરી દીધી, લિબર્ટીની સારી રહેશે. સામાન્ય વિજ્ઞાન ઇનબોક્સની આ બુક પણ સારી છે, અને સામાન્ય વિજ્ઞાન હિન્દીમાં લુસન્ટ પ્રકાશનની. તો આ હતી કેટલીક બુકો. તમને બતાવવા માટે વિડીયો શૂટ કરેલો છે, બટ તમારે બુક એવી વસાવવાની કે જે ખરેખર ઉપયોગી હોય. બધાને ઓલ ધ બેસ્ટ.